ત્યાં દુખે ને થોડું બધું બંધ થઈ ગયું. આ દુખવા માટે દવા આપશે દીકરી, તમે લઈ લેજો. અહીંયા ના લગાડાય હો. જાઓ. હા આપશે દવા. બોલો તમારે પતિઓ એને કાકડી ખવડાવજો, ટેન્શન ઓછું લેજો હો. જાઓ. આપશે દવા. કેજો ન્યાક મને ડાયાબિટીસ છે એમ. જાઓ દવા આપશે. હાલો બોલો ભાઈ, શું છે પેરેલી? શું થાય? પગુચો ન થતો? હા આવી જાઓ સીધા એટલે હલવી દઈએ અમારે. બેસવાની ઉભાની બનાવી છે સકત, બેસી જવાનું ગમે બેસવા નમ્ર વિનંતી. આમ ઊંઘા હોવામાં સીધા હોવાને ઊંઘું તો કેવી કરવી છે. હવે તો સીધું કરો. દવા આપશે. મારે હાજર કરવાના હોય શું થાય હમણાં તમે કહો ફટાફટ થઈ ગયું. હાથ આમ સીધો રાખવાનો. કેમ થઈ ગયો? આ થઈ ગયો, થઈ ગયો. આમ નામ રાખવાનું. મેં એમ કીધું નથી થાય એમ નહીં કરવાનું, થાય છે એમ કહેવાનું. શું કહેવાનું? હા એમ એ નબળા વિચાર નહીં પણ આમ રાખવાનું. હાલો ફટાફટ ફટાફટ હાલો. અરે હાજા કરવાનો. આમને ઘી ખાવા ન દેતા, ખાટું ખાવા ન દેતા, ખાટું ન દેતા, ચોખા નહીં, ઘઉં નહીં. ફટાફટ હાલો એકદમ ફટાફટ હાલો ફટાફટ હાલો. હાથ સીધો જોઈ મારે. હાથ સીધો. આ રહ્યો નો કામે રહે, મન કરવું પડે એમ. આ રહ્યો કેમ નથી રહેતો? રહ્યો કે નો રહ્યો ભાઈ? બે હાથ ઊંચા કરીને બતાવો હવે. જોઈશે આ બસ ત્યાં. હા ઊંચા કરો હજી. હા એમ બસ. હા કસરત કરવાની હો થોડી. હાથ સીધો રાખવાનો. કેમ નકર છે ને તો હાલો સીધા રાખીને બે આવો. સીધો જોયો હાથ. હાવ બાપો જરા કે કેરો મજા નહીં આવે આપણને. હા અહીંયા હાજા કરવાથી જ મતલબ છે. મને ઈ જ ફાયદો મારો. તમે હાજા ખાઓ. જાઓ બે લેતા જાઓ અને દવા લઈ લો. હાલો ભાઈ તમારે બોલો. એક પછી બોલવા માંડો જે ફટાફટ. હા તમારે જોઈ લ્યો. કોઈ બેન કરીએ તો તમારી નીકળી ગયો. લાઈટ કાઢી દે તો આવી જાય. આ ભાઈને ગેસની દવા આપજો, કમરની દવા આપશે, ગેસની દવા આપશે. કીધું મને શું થાય છે તમારે? આને કાઢ નાખો. કોને પહેરેવું? ક્યાં ગોળ બાપા પહેરેવું? બસ ઈગલ પેલા આવશે કે એને ઉંમર નો થઈ પેલા સફેદ વાળ થઈ જાય તો આ વાળ અત્યારે માથે કરવાનું એ અટકાવતી જો બરોબર હોય તો આવું હોય તો કાળો દેખાતો પૈસે જાણવું જોઈએ. તમે હેરાન ન થાય તો હું ચાટીમાં પહેરાવું કોને છે બાપુ યસ બોસ પણ પછી ગેસની દવા આવશે તમને ઓળખાણ થઈ જાય. બોલો પકડો
તમારે ભાઈ ભાઈને વહી જાઓ. હા ભેગા આવ્યા ને ભાઈને વહી જવા. અહીં નિયમ છે એવો કે દર્દી સિવાય નહીં બેસવાનું. નમ્ર આ વિનંતી. ભાઈને તેલ જ આપવાનું માલિશ ક્યાં કરવા કે આ પેરાલિસિસ વાળા પેરેલિસિસ વાળાને સરસ્યું તેલ ખાલી સરસ તેલ હા આપો. એ જ કહું છું અહીંયા ખાવાનું કીધું એટલું ન ખવડાવવાનું. એમની દવા જોઈ તમારે તો બહુ મૂકી આવે એટલે કારણ કે 500 હા કવડીઓ એટલે ડબ્બી ગોળીની ડબ્બીની 10 ગોળી જ આવે એ VIP માણસોનું કામ. એટલે એને મેં કીધું એટલે નિયમનું પાલન કરે તો પણ સારું થઈ જાય. હા સીધા થઈ ગયા છે. હે? હવે આવા નાના માણસ હોય એને દવાનો એવો ભાવ કે સુવર્ણ ભસ્મથી બને તો એ શું કે એવું લાગે એટલે સુવર્ણ ભસ્મ ની એટલે ઓલા VIP હોય તો એ બિચારા લઈ શકે. હવે દેશી માણસ એને પાસે ન હોય તો શું કરવો મને હાલો એટલે અમને એ બહુ મોંઘી આવે દવા. એ દવા ખાલી 10 દિવસની 10 દિવસની દવા 10 ગોળી આવશે 10 ગોળી છે. હો લઈ 500 રૂપિયા 500 કારણ કે અમે બેન કાયદેસર માલ બધો લઈને દઈએ એમણે અમને દેતા ગમે ત્યાં તપાસ કરવાની છે સુવર્ણ ભસ્મ ની આવે હમ હો? આ તમારે એક જ ટાઈમ લેવાની એક ગોળી રોજ લેવાની તલના તલના તેલમાં હો પી જાવ. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી ચોરકાણું રૂપિયા આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 સાંજે 4 થી 6 છે. ફ્રી ઓફ રોગના ઈલાજ છે. દવાના પૈસા લઈ છે. જય હનુમાન.